ઘણીવાર એવું થાય છે ને કે બાથરૂમ કે રસોડામાં અચાનક જ નાની નાની કાળી માખીઓ દેખાવા માંડે. ખરેખર ખૂબ જ કંટાળાજનક લાગે છે. પણ ચિંતા ના કરો, આજે આપણે ફક્ત 5 મિનિટમાં આ સમસ્યાનો એક કાયમી અને એકદમ સહેલો ઉપાય જોવાના છીએ. તો ચાલો સૌથી પહેલાં તો એ જાણીએ કે આ બિન બોલાયે મહેમાનો છે કોણ. મતલબ આ માખીઓ શું છે અને ખરેખર આવે છે ક્યાંથી? હા, આ એ જ નાના નાના જાણે રૂંવાટીવાળા કાળા જીવડા જે અચાનક જ બાથરૂમની ભીની દિવાલો પર કે પછી સિંકની આસપાસ દેખાય છે. અને સાચું કહું તો એમને જોઈને કોઈને પણ ઘરની સાફસફાઈની ચિંતા થવા લાગે. સારું, એક રાહતની વાત એ છે કે આ જીવડા કરડતા નથી. પણ એમની હાજરીને હળવાશથી લેવા જેવી નથી. કેમ કે એમની સંખ્યા એટલી ઝડપથી વધે છે કે જોતા જોતામાં સેંકડોમાંથી હજારોની થઈ જાય છે. અને પછી એ ઘરની સ્વચ્છતા માટે એક મોટો માથાનો દુખાવો બની જાય છે. તો મોટો સવાલ એ જ છે કે આખરે આ માખીઓ આવે છે ક્યાંથી? મોટાભાગના લોકોને એમ જ લાગે કે એ કદાચ રૂમની ગંદકીને કારણે આવે છે. પણ સાચી વાત તો કંઈક અલગ જ છે. ચાલો આજે આપણે એના મૂળ સુધી જઈએ. આ જીવડાને કહેવાય છે ડ્રેન ફ્લાય. નામ પરથી જ અંદાજો આવી ગયો હશે નહીં? ડ્રેન એટલે કે ગટર. એમનું અસલી ઘર આપણો રૂમ નથી, પણ આપણી નજરથી દૂર ડ્રેનની પાઇપની અંદર છે. અને આ વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આપણને જે રૂમમાં માખીઓ ઉડતી દેખાય છે ને, એ તો પ્રોબ્લેમનો ફક્ત એક નાનકડો ભાગ છે. અસલી અને મોટી સમસ્યા તો આપણી આંખોથી દૂર પાઇપની અંદર છુપાયેલી છે. જુઓ, થાય છે એવું કે સમય જતાં વાળ, સાબુનો કચરો, ચીકાશ આ બધું પાઇપની અંદરની દિવાલો પર જમા થતું જાય છે. અને એનાથી એક ચીકણું ગંદુ પડ બની જાય છે. આને જ સાયન્સની ભાષામાં કહેવાય છે બાયોફિલ્મ. અને આ બાયોફિલ્મ જ ડ્રેન ફ્લાય માટે પરફેક્ટ જગ્યા છે. એકદમ આલીશાન ઘર જેવું, જ્યાં એ હજારોની સંખ્યામાં ઈંડા મૂકે છે. ઓકે, તો હવે આપણને દુશ્મન કોણ છે એ પણ ખબર છે, અને એ ક્યાં છુપાયો છે એ પણ ખબર છે. તો હવે વારો છે એના ઉપાયનો. ચાલો જોઈએ કે આનો ઉકેલ શું છે. હવે જુઓ, બજારમાં મોંઘા કેમિકલ્સ તો ઘણા મળે છે, પણ એનાથી કદાચ થોડા સમય માટે જ ફેર પડે. અને ઉપરથી એ આપણી હેલ્થ અને પર્યાવરણ માટે પણ સારા નથી. એની સામે એકદમ સરળ ઘરેલું ઉપાય છે, જે સેફ પણ છે, સસ્તો પણ છે, અને સૌથી અગત્યનું, એ સમસ્યાને જડ મૂળથી ખતમ કરે છે. અને માનવામાં નહીં આવે, પણ આ આખી સમસ્યાને ખતમ કરવા માટે ફક્ત 2 જ વસ્તુઓ જોઈએ. ફક્ત 2. અને સૌથી મજાની વાત તો એ છે કે આ બંને વસ્તુઓ લગભગ દરેકના રસોડામાં અત્યારે જ હાજર હશે. તો એ 2 જાદુઈ વસ્તુઓ છે: બેકિંગ સોડા અને સફેદ વિનેગર. હા, બસ આ જ 2. દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે એક જબરદસ્ત પાવરફુલ ક્લીનિંગ મિક્સચર બને છે, જે સીધું પેલી બાયોફિલ્મ પર જ અટેક કરે છે. ચાલો તો હવે સીધા એક્શન પર આવીએ. આ રહી એ 5 મિનિટની મેથડ. બસ દરેક સ્ટેપને બરાબર ધ્યાનથી ફોલો કરવાનું છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં શું કરવાનું? ડ્રેનમાં અડધો કપ બેકિંગ સોડા નાખી દો. પછી એની ઉપર ધીમે ધીમે 1 કપ સફેદ વિનેગર રેડો. તરત જ ફીણ વળવાનું શરૂ થઈ જશે. એ રિએક્શન છે. બસ હવે એને 15-20 મિનિટ માટે એમ જ રહેવા દો. એને એનું કામ કરવા દો. અને છેલ્લે એક કીટલી ભરીને ઉકળતું ગરમ પાણી સીધું ડ્રેનમાં રેડી દેવાનું છે. તો આની પાછળનું સાયન્સ શું છે? એકદમ સિમ્પલ છે. બેકિંગ સોડા એટલે બેઝ અને વિનેગર એટલે એસિડ. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે એક કેમિકલ રિએક્શન થાય છે અને ફીણ બને છે. આ જ ફીણ પાઇપની અંદર ચોંટેલી પેલી ચીકણી બાયોફિલ્મને અંદરથી તોડી નાખે છે, અને એમાં રહેલા બધા ઈંડા પણ ત્યાંથી નીકળી જાય છે. અને હા, આ છેલ્લું સ્ટેપ બિલકુલ ભૂલવાનું નથી. ઉકળતું પાણી ખૂબ જ જરૂરી છે. હા, થોડું ધ્યાન રાખજો કે રેડતી વખતે છાંટા ના ઉડે. આ ગરમ પાણી શું કરશે? એ તૂટેલી બાયોફિલ્મ, બીજો બધો કચરો અને જે કંઈ પણ ઈંડા બચ્યા હોય એ બધાને ધોઈને સાફ કરી નાખશે. મતલબ પ્રોબ્લેમ જડમૂળથી ખતમ. તો લો, સમસ્યા તો હલ થઈ ગઈ, પણ આપણે એવું કંઈક કરવું પડશે જેથી આ પ્રોબ્લેમ ફરીથી થાય જ નહીં, બરાબર ને? તો ચાલો હવે એ જોઈએ કે ડ્રેઇનને હંમેશા માટે માખી ફ્રી કેવી રીતે રાખી શકાય. આના માટે બસ થોડી સારી ટેવો પાડવાની છે. જેમ કે દર અઠવાડિયે એકવાર ડ્રેનમાં ખાલી ઉકળતું પાણી રેડી દો. બાથરૂમ અને સિંકની આસપાસનો ભાગ બને ત્યાં સુધી સૂકો રાખો. અને શરૂઆતમાં આ સોડા વિનેગરવાળો ઉપાય અઠવાડિયામાં 2 વાર રિપીટ કરો. વિશ્વાસ કરો,
આ નાની નાની આદતોથી મોટો ફરક પડશે. ટૂંકમાં વાત એટલી જ છે કે આ એકદમ સસ્તો અને સહેલો ઉપાય છે. આનાથી ડ્રેન ફ્લાયની સમસ્યાને હંમેશા માટે દૂર કરી શકાય છે, અને એ પણ કોઈ પણ જાતના ખતરનાક કેમિકલ્સ વાપર્યા વગર. આના પરથી એક મસ્ત વિચાર આવે છે નહીં, કે જો ફક્ત બેકિંગ સોડા અને વિનેગર મળીને આટલું મોટું કામ કરી શકતા હોય, તો પછી આપણા રસોડામાં જ બીજી કેટલીય રોજિંદી સમસ્યાઓના આવા જ સરળ ઉપાયો છુપાયેલા હશે. ખરેખર આ એક વિચારવા જેવી વાત છે.